વિદ્યાકુંજ વિદ્યાલય જંત્રાણમાં 76માં વન મહોત્સવ યોજાયો। વિદ્યાકુંજ વિદ્યાલય જંત્રાણમાં નાયબ વન સંરક્ષક શ્રીમતી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ જંબુસર તાલુકાનો 76મો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર મનીષાબેન આહિર તથા રેન્જ ફોરેસ્ટ સ્ટાફ વિક્રમભાઈ તથા નટુભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા વૃક્ષારોપણ તથા તાલુકા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ટ્રસ્ટી યાદવ ગૌતમસિંહ, મંત્રી પ્રીતલબેન તથા તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, કિસાન મોરચા પ્રદેશ કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ પટેલ, ભાજપા મહામંત્રી જ્યોતિષભાઈ જાદવ તથા જંત્રાણ ગામના અગ્રણી ઉસ્માનભાઈ ખિલજી, કોરા સરપંચ હર્ષદભાઈ તથા રિટાયર્ડ આરએફઓ બહાદુરસિંહ, પંકજભાઈ તથા આ ગામ આગેવાનો તથા વિદ્યાકુંજના સ્ટાફગણ દ્વારા વનીકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને 76મા વન મહોત્સવમાં સફળતા મેળવી કાર્યક્રમ સફળ બનાવવા બદલ ટ્રસ્ટી મંડળ દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો। આજે જંબુસર તાલુકાનો 76મો વનીકરણ કાર્યક્રમ અમને વિદ્યાકુંજ વિદ્યાલય જંત્રાણ ખાતે રાખવામાં આવ્યો। આ કાર્યક્રમને શોભાવવા માટે જે અમને સરકારશ્રી તરફથી મોકો મળ્યો એ અમે પોતાની જાતને ધન્યવાદ અનુભવીએ છીએ। આ જંબુસર તાલુકાના રેન્જ ફોરેસ્ટર એવા મનીષાબેન, જંબુસર તાલુકા પ્રમુખ ભાજપા પ્રમુખ શ્રી એવા કુલદીપસિંહ યાદવ તથા ભાજપ મહામંત્રી એવા જ્યોતિષભાઈ, ભાજપના કિસાન મોરચા સંઘના પ્રમુખ શ્રી એવા કમલેશભાઈ પટેલ તથા વિક્રમસિંહ આરએફઓ તથા નટુભાઈ તથા ગામના સરપંચ શ્રી ઉસ્માનભાઈ તથા અમારા રિટાયર્ડ ફોરેસ્ટર એવા બહાદુરસિંહભાઈ તથા પંકજભાઈ સાથે સર્વ ગામના વડીલો અને ગામના તમામ યુવા મિત્રો અહીંયા ઉપસ્થિત છે। આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી યશસ્વી એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ જે સપનું જે છે એને સાકાર કરવા માટે અમને જે તક મળી એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમ સફળ બનાવવામાં જે તે બધા એમને મદદ કરી એ તમામ વનીકરણ વિભાગના તમામ સભ્યોનો અમે આભાર માનીએ છીએ। જય સ્વામિનારાયણ।